ઘટના જે ભલભલાને આશ્ચર્યચકિત કરી દે, કારણ કે ચોરના ઘરે ચોરી અને એવી હેરાફેરી જે ભલભલાને ચક્રાવે ચડાવી દે। તમને યાદ હશે 2 જાન્યુઆરી એ દિવસ હતો કે જ્યારે બોપલમાં સોબો સેન્ટર રોડ ઉપર ધોળા દિવસે પોલીસ સ્ટેશનથી માત્ર 10 મિનિટના અંતરે આવેલા એક જ્વેલર્સમાં લૂંટ થઈ હતી। એ લૂંટ થયા પછી પોલીસ દોડધામ કરતી થઈ ગઈ, પોલીસની આબરૂના ચીથડા ઉડી ગયા હતા અને ચીથડા સમેટવા માટે છેક ઉત્તર પ્રદેશ ગઈ। ઉત્તર પ્રદેશથી 4 લૂંટારુઓને ઝડપીને લાવી, પણ એ વખતે પોલીસને લૂંટારુ તો મળ્યા, લૂંટારુ પાસેથી એ લૂંટાયેલા 73 લાખના ઘરેણા નહોતા મળ્યા। આખરે ઘરેણા ગયા ક્યાં? જ્યારે જવાબ મળ્યો તો સૌ કોઈ ચોંકી ગયા કે એ લૂંટારાઓએ લૂંટેલા ઘરેણા ચોરાઈ ગયા છે। આખરે કેવી રીતે? જાણીએ પ્રતીક પાસેથી। નુપુર, કહેવત સૌ કોઈએ સાંભળી છે કે ચોરો કે ઘર ભી આતે હે ચોર, અને આવો જ કિસ્સો અમદાવાદ શહેરમાં પણ બન્યો છે। કારણ કે બોપલ જ્વેલર્સ લૂંટમાં એક નવો વળાંક સામે આવ્યો છે, કારણ કે જે આરોપીઓ છે, આરોપીએ મુદ્દામાલ લૂંટીને મુદ્દામાલ પકડાઈને તેના માટે બોપલથી થોડેક દૂર એક ખાડો ખોદીને અવાવરૂ જગ્યાએ આ દાગીના છે તે સંતાડી દીધા હતા। ત્યારબાદ તેઓ યુપી ફરાર થઈ ગયા હતા। આરોપીઓને પોલીસે ઝડપી તો પાડ્યા, પરંતુ પોલીસ આ દાગીના સુધી, આ લૂંટાયેલા જે દાગીના હતા તેના સુધી ન પહોંચી શકે, કારણ કે જે દાગીના ચોરોએ છુપાવ્યા હતા તે દાગીના અન્ય કોઈ વ્યક્તિ ચોરી ગયો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે। અને આ જ કારણથી હવે પોલીસ ચિંતામાં છે, કારણ કે આરોપીઓ તો ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ દાગીના કે જે ચોરીનો મુદ્દામાલ છે તે હજુ સુધી રિકવર થયો નથી, અને આ જ કારણથી પોલીસની ટેન્શન વધ્યું છે। આ કારણથી હવે પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમના લાઈવ ડિટેક્શન ટેસ્ટ પણ કરાવ્યા છે, અને લાઈવ ડિટેક્શન ટેસ્ટમાં આરોપીઓએ કબૂલ્યું પણ છે કે તેમણે દાગીના છે તે અવાવરૂ જગ્યાએ સંતાડ્યા હતા। પોલીસે આરોપીઓને સાથે લઈને એ જગ્યા ઉપર તપાસ પણ કરી, પરંતુ તપાસ ઉપર કશું જ મળી નથી આવ્યું, અને આ જ કારણથી હવે પોલીસે અન્ય ચોરોની શોધખોળ હાથ ધરી છે કે જેમણે આ ખરેખર દાગીના ચોર્યા છે। જોકે અગાઉ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, પરંતુ તેમના હાથમાં એક પણ દાગીનો નથી, જેના કારણે હવે પોલીસના માથે આ કેસ છે તે માથાનો દુખાવો બની ગયો છે। નુપુર, 1 મહિનો થઈ ગયો પણ હજી